शिनोर तालुका के साधली गांव में स्थित शिनोर समूह जल आपूर्ति योजना के पानी फिल्टर प्लांट का जल आपूर्ति मंत्री श्री ईश्वर भाई पटेल ने निरीक्षण किया। साधली मेन हेडवर्क के अंतर्गत 13.5 MLD क्षमता वाला यह फिल्टर प्लांट सेगवा, उतरज, अचीसरा, दामापुरा, मोलैथा सहित कई गांवों में पेयजल पहुंचा रहा है। इस दौरान अधीक्षक अभियंता सोनल वसावा, कार्यपालक अभियंता जयदीप सिंह डोडिया, स्थानीय सरपंच, जनप्रतिनिधि और अधिकारी बड़ी संख्या में मौजूद रहे। मुलाकात लेવાનું તો કારણ એક જ હતું, અમારો પ્રવાસ હતો ને એસીમાં જતા હતા તો જોડે જોડે નજીકમાં કોઈ યોજના હોય પાણી પુરવઠાની કે સિંચાઈની એ જગ્યા અમે પોતે જઈને જતા હોય છે। જ્યારે એક ઈચ્છા હતી કે ભાઈ પાણી પુરવઠાની યોજના અહીંયા નજીકમાં છે, બાઈ રોડની બાજુમાં જ આવે છે, એટલે અહીંયા મુલાકાત લેવાનું કીધું કે અહીંયા ખરેખર જે યોજના બની છે એમાં પાણી પહોંચી શકે કેમ, કોઈ તકલીફ હોય તો આજુબાજુના ગામના લોકો દ્વારા પણ કોઈ ગામમાં પાણી ન પહોંચતું હોય તો સૂચના આપીને જ્યાં કંઈક રિપેરિંગ કરાવવું હોય પાણી ત્યાં પહોંચે માટેના પ્રયત્નો હતા। અત્યારે તો મને આ વિસ્તારમાં નવી યોજના લોન્ચિંગનું ખબર નથી। આવનારા દિવસમાં જે પણ કંઈ હશે એ સિંચાઈનું હશે કે પાણી પુરવઠાનું હશે એ આગામી દિવસોમાં જ્યાં જરૂર હોય ત્યાં આપીશું। સાધલી ગામે પાણી પુરવઠાની યોજના દ્વારા 72 જેટલા ગામોને અહીંયાથી પીવાનું પાણી ફિલ્ટર કરીને પૂરું પાડવામાં આવે છે। 1,35,00,000 લીટર જેવું કેપેસિટીનો પ્લાન છે અહીંયા। એમાં જે 8 ગામ છે, 8 ગામોના લોકો આ જે પાણી છે એ પોતાના જે સોર્સિસ છે સોર્સિસ દ્વારા પાણી લે છે। બાકીના 33 ગામોની અંદર આ પાણી પુરવઠાની યોજના દ્વારા ફિલ્ટરવાળું પાણી દરેક ગામોમાં સમયસર પહોંચે છે। આ યોજના 1 વર્ષ પહેલાં ચાલુ થઈ હતી, એમાં પણ 45 કરોડના ખર્ચે આ યોજના બની છે અને કાર્યરત થઈ છે। તમામ ગામોમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી ગુજરાત સરકાર દ્વારા પહોંચાડી રહ્યા છે।